जूनागढ़ महानगर पालिका के चुनाव आयोजित होने से पहले ही भारतीय जनता पार्टी के 8 उम्मीदवार बिन हरीफ नियुक्त हो चुके हैं। दरअसल जूनागढ़ महानगर पालिका के चुनाव आयोजित होने से पहले कांग्रेस और भाजपा पार्टी के प्रत्याशियों ने अपने अपने फॉर्म तो भर दिए थे, लेकिन कांग्रेस के उम्मीदवारों ने अपने फॉर्म वापस खींच लिए हैं, जिसके मद्देनजर भारतीय जनता पार्टी के 8 उम्मीदवार बिन हरीफ हो चुके हैं। आज जूनागढ़ म्युनिसिपल कॉर्पोरेशन ने नामांकन भरी અને ચકાસણી માટેનો દિવસ હતો। ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 14 આ બંને વોર્ડના કોંગ્રેસના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં પોતે પોતાના નામાંકનો પાછા ખેંચી લીધા છે। એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે 8 સીટ અમે બિનહરીફ થયા છે, જેમાં વોર્ડ નંબર 3 ની પેનલ અને વોર્ડ નંબર 14 ની પેનલ બંને કોંગ્રેસના 4 સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। એક વોર્ડ નંબર 12 માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે, એટલે કુલ કોંગ્રેસના 9 ફોર્મ પાછા ખેંચાયેલા છે। भारतीय जनता पार्टी नीति रीति साथे आ लोको जोड़ावा मांगता था અને અમારી પાસે આવ્યા એટલે અમારા 8 ફોર્મ બિનહરીફ થયા છે। જો જૂનાગઢ મહાનગરપાલિકાના લોકો ત્રસ્ત હતા, ત્રાહિમામ હતા, ભાજપા હાર ભારી ગઈ હતી, ત્યારે અમે અમારા પ્રભારી શ્રી પુંજાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલે દિવસે કે 60 ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમે રજૂ કરી દીધા, એમના મેન્ડેટ રજૂ કરી દીધા, એક પણ કોરમ બાકી નહોતું। અને ધાક ધમકી અને જે રીતે કૂટ રાજનીતિ લડી રહ્યા છે, હજી પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી થવા દો। આ તમે સામ દામ દંડ ભેદની નીતિ બંધ કરી દો। તમે જે રીતે ચાલી રહ્યા છો જૂનાગઢની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે સાહેબ। 100% એમાં તમામ સત્તાધીશોએ તંત્રનો દુરુપયોગ કર્યો છે, તમામને ધાક ધમકીઓ આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માણસોને કહેવાય ને પૈસા આપીને જે આ વહીવટો કરવામાં આવ્યા છે। હું 100% કહું છું ચૂંટણી નૈતિકતાના ધોરણે ભાજપાના તમામ ઉમેદવારોને કહું છું નૈતિકતાના ધોરણે લડીએ। લોક ચુકાદો જે આવે એ શિરોમાન્ય રાખીશ। 100% ઉમેદવાર ખુદ અત્યારે પોતે આવીને આ વસ્તુ કહેતા હોય પણ એ જાહેરમાં બોલી ન શકતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક એમની જવાબદારી જે છે અને એમના પરિવારની સલામતી નથી એ હું 100% માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।